નમસ્કાર કિસાન મિત્રો, આઈટીસી માર્સ એપ પર આપનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરશું ગાજરની ખેતી વિશે। ગાજરની ખેતી કરવા માટે ગાજરના બીજને રેતાળ અને કીચડવાળી જમીન ખૂબ જ અનુકૂળ અને માફક આવે છે। બીજને વાવતા પહેલા ખેતરને યોગ્ય રીતે 2 થી 3 વખત ખેડ કરી લેવી જોઈએ। ત્યારબાદ ખેતરમાં સડેલું ખાતર અને છાણિયું ખાતર યોગ્ય રીતે નાખવું જોઈએ। ગાજરના બીજને વાવવા માટે 1 હેક્ટર ખેતરમાં 4 થી 5 કિલોગ્રામ બીજની જરૂરિયાત હોય છે। ત્યારબાદ બીજને વાવો તે પહેલા ખેતરમાં ક્યારીઓ કરવી જોઈએ અને તેમાં 1.5 સેન્ટીમીટરના અંતરે બીજને રોપવા જોઈએ। બીજને વાવતા પહેલા તેની યોગ્ય સારવાર કરવી ખૂબ જ અગત્યનું કામ હોય છે। ગાજરના બીજને વાવતા પહેલા 24 કલાક પાણીમાં પલાળીને રાખવું જોઈએ। ત્યારબાદ વાવી દીધા બાદ યોગ્ય સમયે પાણી અને ખાતર આપવું જોઈએ। આશરે 12 થી 15 દિવસના અંતરે તે બીજ વિકસિત થવા લાગે છે અને લગભગ 3 મહિનાના અંતરે પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે। ગાજરના પાકનું સારો ઉત્પાદન મેળવવા માટે આપણે છાણનો ઉપયોગ કરવો જોઈએ। આવી કૃષિ સંબંધિત રોચક જાણકારી માટે આઈટીસી માર્સ એપ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।